કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. આજનો વ્લોગ આપણો ચાલુ થાય છે. કોલેજેથી આવી ગયા છે, બહુ સરસ. અને આપણે શું ખાવી છે તમને બતાવું. દેખો, હું નાનો હતો ત્યારે મેં ખાધા હતા એકવાર. આને કહેવાય ચોકોસ. ત્યારે હું બહુ વેન કરતો, અને હવે પાછા મારા હાથમાં આવી ગયા છે. અને આમાંથી હું મળી મને આમાં બાજુમાં લીખું છે, તો તમને મળે તો તમે પણ ખાઓ. સોર્સ ઓફ પ્રોટીન, પછી સોર્સ ઓફ ફાઈબર, અને ચોલે टूटी टूटू. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. ચોલે ટૂટી ટૂટુ કાંક લખ્યું છે, તમે વાંચી લેજો બરોબર. મને એટલું બધું નથી આવડતું, તો મજા આવે છે. ચોકલેટી હોય ને એટલે આપણને બધું ભાવે. મસ્ત છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. મને ખબર નહીં અંદરથી હું એમ થયું કે મેં કાંઈક કરી નાખ્યું. હું તમને બતાવું. જોવો, એમાં દેખાડેલું હતું કે દૂધની અંદર આને નાખીને ખાવાના, તો મેં દૂધ નાખી દીધું. અને મને નથી ખબર આનો સ્વાદ કેવો આવશે. અને આપણે એક રીલ શૂટ કરવાની છે. આપણો માઇક આની અંદર છે, એનો કવર હારે આવ્યું છે, તો એકચ્યુઅલી આપણે એમાં જ રાખવું પડે ને. અને પછી આ પિન હું અહીંયા ભરાવાય, પછી આ બેકગ્રાઉન્ડની લાઇટ છે એ એની પિન અહીંયા ભરાવાય, પછી અહીંયા મૂકી દે. અને એવી રીતે આપણે રીલ શૂટ થશે અને ઇન્સ્ટાગ્રામમાં આવી જશે બહુ સરસ. તો બસ પહેલાં ખાઈ લેવી ને પછી મળવી, આનો રિવ્યૂ પણ આપવી. ચાલો મિત્રો, એક વસ્તુ અત્યારે થઈ છે બહુ ખતરનાક. ભગવાનની દયાથી હું બચી ગયો. ઉપર હતો કબૂતર ને કબૂતર ચેકો ને મારી પાછળની સીટમાં બધી ચરાક આવી. જોવો મિત્રો, બહુ સરસ. ઓલા કબૂતરાએ બધું કરી નાખ્યું છે અને હું બચી ગયો. હું એક્ઝેક્ટ અહીંયા બેઠો હતો અને મેં બરોબર વ્લોગ ચાલુ કર્યો અને મને અવાજ આવ્યો. તો મારે વાત કરવાની હતી ચોકોસની, તો આપણે ચોકોસ ખાધા, બહુ સરસ લાગ્યા. તમે પણ એકવાર ટ્રાય કરો, તમારે અહીંયા મળતા હોય તો. પણ એક શરત ઉપર કે દૂધમાં તમે 1 ચમચી અથવા તો 2 ચમચી ખાંડ નાખી દેજો પહેલાં. તો શું છે, તમને થોડુંક આમ વધારે મજા આવશે. અને હવે આ ચરકનું કાંઈક કરવું જોઈએ આપણે, તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. કબૂતરે ચરક કરી એટલે બરાબર. તો આપણે હવે સાફ કરવી એને. ચાલો મિત્રો, વાડીએ આવી ગયા છે બહુ જબરજસ્ત. અને અત્યારે ચડવી છે આપણે. એક કામ હતું, કામ યાદ આવી ગયું. મારે દૂધના કેન સામે મૂકવાના હતા. જો નીચે પડ્યા છે, હમણાં બતાવું પાર્યો. હા, દેખો ગાઈઝીસ, આ દૂધના કેન મારે લઈને ગાડીએ મૂકવાના હતા. કારણ કે જો આ કૂતરો છે ને આપણો, એ પછી ઓલું થોડુંક કરી ન નાખે એટલે. ડબ્બો એમ તો કાંઈ ન કરે, પણ નહીં કે ભલે છું કે કંઈક થઈ ગયું હોય તો. અને પાણી આમાં જો બહુ બધું ઓછું થઈ ગયું છે. સરસ નીચે સુધી છે ને આમાં સાફ કરવા પણ આપણે પડવી છીએ. કારણ કે તમને નહીં ખબર હોય, આપણે પડતા ત્યારે તો આપણે વ્લોગિંગ ચાલુ નહોતું કર્યું, પણ હવે આપણે વ્લોગ ચાલુ કર્યા છે તો તમને ખબર પડશે કે આપણે આની અંદર ક્યારે જ આવી, ટાંકાની અંદર, અને કઈ રીતે આપણે મોજ કરવી. બાકી તો આખી વાડી છે, જોઈ લ્યો. આપણે ક્યાં ગયા હતા? અહીંયા ગયા હતા આપણે ઘઉં પાસે. ઘઉં તમને દેખાડ્યા હતા, વિડીયોમાં જોઈ લેજો. બહુ સરસ મજા આવી ગઈ હતી. અને અહીંયા આપણી કેળું છે મસ્ત મજાની. મેં પહેલાં પણ ઘણી વાર કીધું છે કે આપણો બગીચો છે એટલો એરિયો. આ જે છેલ્લી લાઈન છે ને એ જમરૂખવાળી, ત્યાંથી અંદરની બાજુ બધું બગીચા વિસ્તારમાં આવે. અને આ છે આપણી નારિયેળી, બહુ સરસ. બસ તો કોઈક દીક આવો, મોજ કરો. અહીંયા બેઠક વ્યવસ્થા છે. આવો મજા આવશે. એટલે કહું છું આવો, અને મોકો મળશે તો આમાં નવડાવીશું. પણ આ હૂક છે ને, હૂક જો અહીં રહ્યા. જો મિત્રો, આ હૂકમાં દોરી બાંધી દેવાની જ્યારે ટાંકો આખો ભર્યો હોય ત્યારે, અને પછી નાહવાનું. જો કે આમ ઉપરની પાળી નબળી થઈ ગઈ તોય મજા આવે. ઠીક છે, હવે પાળીને પકડીને નાહવાનું પણ મજા આવે. કાં તો પછી જો ટાંકો સાફ કરવી ત્યારે નાહવું પડે, કારણ કે ત્યારે પાણી મારા ગળા સુધી જ હોય. એટલે શું છે, વાંધો ન આવે. આપણે ડૂબવા તો ન જોઈએ ને યાર. તો હવે નીચેની બાજુ જવી અને આપણને જે કામ હોય પૂછે, ઓલા ડબલા દૂધના મૂકવાના છે ગાડીએ, એ મૂકી દેવી ચકાજામ. ચાલો ભાઈઓ, આપણું કામ આપણે પરફેક્ટ કરી લીધું છે. દૂધની ગવણીઓ જે છે એ ગાડીએ મૂકી દીધી છે. અને આપણો શેરો અહીંયા સૂતો છે. તમને મિની બ્લોગ કેવા લાગે છે એ જણાવવાનું કીધું હતું.
કાંઈ વાંધો નહીં, તમને ટાઈમ મળે ત્યારે જણાવી દેજો. અને જબરજસ્ત અહીંયા આપણા બધાય મેમ્બરો મોજથી રહે છે. ગાય છે, ભેંસ છે, પછી પાડી છે અને પાડો છે અને ઢાંઢો આમ છે. તો જબરજસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે બધાય કરી દેજો. ચાલો મિત્રો, બહુ સરસ આપણું કામ પતી ગયું છે. બહાર આવી ગયા છે ને આજે બહુ બધા દિવસ પછી આપણે યારે છે ક્રિશભાઈ. તમને ખબર જ છે 2 દીથી આપણને ક્રિશભાઈ લબડાવતા હતા, કારણ કે મેં વ્લોગમાં કીધું જ છે. તો પટોળિયા ભાઈ, તમે અહીંયા જોવો તો ખરા સામું. હા ભાઈ, કેમ છે આને આ બધું શું થઈ ગયું, મને એ નથી ખબર પડતી આ તમારા ફેસને. આવું કેમ થઈ ગયું ક્રિશભાઈ? એવું નહીં, શું તમારી મજબૂરી હતી તો આવું થઈ ગયું? બસ સરસ એમ જ. એમ જ. એટલે તમે હાથે કરીને આ બધું કર્યું છે? શોખ થયો કે ના ના સરસ. શોખ થયો. ના ના સરસ, એકવાર કરવું પડે. શું છે યશભાઈ, તો બરોબર આવે. તુંય કરી નાખ. હે કરી નાખજે ને, ઘરે જઈને કરજો હો. અને છે જ નહીં, એ જે કાંઈ હોય એટલું કરવું પડે. થોડું થોડું પોતાનું. હા, થોડુંક થોડુંક કરીને પછી છે ને ઓલું થઈ જાય. શું કહેવાય? સારું, ચાલો. તો ભાઈઓ બહુ જબરજસ્ત બેસીને ઘરે આવી ગયા. અને બીજી વાત કે મચ્છર બહુ હતા એટલે થોડુંક વહેલું આવવું પડે. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હું મળું તમને એક નવા વ્લોગમાં કાલે. જય હિન્દ, જય ભારત.